यत्संकल्पात् तपतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमवीवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। ઘણા બધા પ્રસંગો ગઈકાલે આપણે જોયા કે શાસ્ત્રીજી મહારાજ કેવું ભણ્યા હતા। ફક્ત બે ચાર પ્રસંગો કે ડભાસીની અંદર પૂજાજી બાપુ એક વખત શાસ્ત્રીજી મહારાજને કહે છે કે મારે તમારી પાસે બેસી અને સમાગમ કરી અને સમજણ ચોખ્ખી કરવી છે। ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 2 મહિનાની જરૂર નથી। તમે કહો છો કે 2 મહિના સમાગમ કરી અને સમજણ ચોખ્ખી કરવી છે, તો શાસ્ત્રીજી મહારાજ કે હું તમને 2 કલાકની અંદર બધું જ સમજાવી દઈશ। અને પૂજાજી બાપુ શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા, 2 કલાક સુધી બેઠા અને શાસ્ત્રીજી મહારાજે જે કંઈ આપણો સિદ્ધાંત અક્ષર અને પુરુષોત્તમનો એ પૂજાજી બાપુને ખૂબ સારી રીતે 2 કલાકની અંદર સમજાવી દીધો। આવા વિદ્વાન શાસ્ત્રીજી મહારાજ હતા કે ટૂંકમાં આટલું આપણે સમજવાનું છે। જો બધા શાસ્ત્રોને બરાબર રીતે જાણતા ન હોય તો ઘણી વખત ગોળ ગોળ ફેરવે, એટલે જે વિદ્યાર્થીને જવાબ ન આવડતો હોય એ લાંબુ લખે, જેને જવાબ આવડતો હોય એ તો ટૂંકમાં જે મુદ્દા બતાવ્યા હોય એ જ પ્રમાણે લખતો હોય છે। તો શાસ્ત્રીજી મહારાજ તો બધું જાણતા હતા, એટલે પૂજાજી બાપુને એમને ટૂંકમાં 2 જ કલાકની અંદર આપણું તત્વજ્ઞાન છે એ સમજાવી દીધું। શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવું કહેતા હતા કે બીજા જે 50 વર્ષમાં ભણે એટલું હું ફક્ત 3 વર્ષમાં અને એ પણ ત્રુટક ગાળામાં ભણ્યો છું। આની ઉપરથી શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ પ્રતિભા એનો આપણને ખ્યાલ આવે કે બીજા વ્યક્તિ 50 વર્ષમાં ભણે, હવે 50 વર્ષ એટલે બહુ જ અડધી આવરદા સુધી ભણે, એટલું શાસ્ત્રીજી મહારાજ કે હું ફક્ત 3 જ વર્ષમાં, અને એ પણ ત્રુટક સળંગ તો નહીં, હવે ત્રુટક 3 વર્ષની અંદર 50 વર્ષનો અભ્યાસ કરો એટલે 1 વર્ષમાં 17 વર્ષનું કામ કરતા હતા। 17 તેરી 51। તો આટલી બધી બુદ્ધિ પ્રતિભા શાસ્ત્રીજી મહારાજની હતી, અને એ જ પોતે કહેતા કે મારે ગોખવું ન પડે, એમ જ મને યાદ રહી જાય। પાનું હાથમાં લઉં અને બધું જ મને યાદ રહી જાય। હવે પાનું ખાલી આમ હાથમાં રાખે અને બધું જ રહી જાય, એ તો કેવું કહેવાય કે ફોટોગ્રાફિક મેમરી, આમ ફોટો જ પડી જાય, પાનું રાખેલ તરત ફોટો અંદર પડી જાય, એવી જેની મેમરી હોય, યાદદાસ્ત હોય, યાદ શક્તિ હોય, એવા શાસ્ત્રીજી મહારાજ હતા। એટલે આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાના અભ્યાસની વાત આપણને કરી, મહાન વિદ્વાન હતા।
અને એની વિદ્વત્તાથી ઘણા બધા પ્રસન્ન થયા, જેની પણ વાતો આપણે આવતીકાલે એટલે ગઈકાલે સાંભળી ચૂકેલા છીએ. ત્યાગાનંદ શાસ્ત્રી, રંગાચાર્ય, મહિધર શાસ્ત્રી કે જીવણરામ શાસ્ત્રી, આ બધાને શાસ્ત્રીજી મહારાજે પ્રભાવિત કર્યા. અને દરેક એવું માનતા હતા કે આ કોઈક મહાન વિભૂતિ રહેલી છે. સત્સંગની અંદર પણ ઘણા બધા સંતો શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાયા, એમના વિશે એમને ભાવ થયો. હવે શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એક બીજું પાસું આપણે જોઈ રહેલા છીએ. અત્યાર સુધી આપણે નિહાળ્યું કે શાસ્ત્રીજી મહારાજ ત્યાગી થયા. ત્યાગી થયા, ગુણવાન ત્યાગી હતા, કોઈ સામાન્ય ત્યાગી ન હતા. પંચવ્રતે પૂરા શુરા અને પ્રભુને સંભાળતા એવા નિયમ અને ધર્મમાં શાસ્ત્રીજી મહારાજ ચુસ્ત હતા, અડગ હતા, અને સાથે સાથે એની અંદર વિદ્વત્તા પણ હતી. એટલે આપણે કહીએ કે શંખ અને દૂધે ભર્યો. આમ તો શંખમાં પાણી ભરવામાં આવે, પણ જ્યારે અન્નકૂટ થાય ત્યારે શંખની અંદર દૂધ ભરીએ છીએ. એક તો સાધુ, પાછા સાધુતા સંપન્ન સાધુ, અને એમાં પણ પાછા વિદ્વાન સાધુ, એવા શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે હતા. હવે વિદ્વાન હોવાને નાતે એમણે સંપ્રદાયના બધા જ ગ્રંથોનો અભ્યાસ કર્યો. અભ્યાસમાંથી એમણે બહુ સુંદર સિદ્ધાંત શોધ્યો. અક્ષર અને પુરુષોત્તમનો હતો જ વચનામૃતની અંદર અને અન્ય શાસ્ત્રોની અંદર આ સિદ્ધાંત રહેલો જ હતો, પરંતુ કોઈની હિંમત ન હતી કે આ સિદ્ધાંતનું પ્રવર્તન કરે. કારણ કે સિદ્ધાંતનું પ્રવર્તન કરવા માટે એમને ઘણી બધી મુશ્કેલીઓ આડી આવે, મુશ્કેલીઓ નડે. હવે શાસ્ત્રીજી મહારાજ આ સિદ્ધાંતને સૌથી પહેલા પોતે સમજ્યા. હવે આપણે બધા જાણીએ છીએ, વર્ષોથી સત્સંગ કરીએ છીએ, પરંતુ સિદ્ધાંતિક વાતો જ્યારે આપણે છેડીએ અથવા તો સિદ્ધાંતની વાતો કોઈને પૂછીએ તો પણ લોકો બરાબર સમજાવી નથી શકતા. એને લઈ અને ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો આપણને હો હો કરનારા જ માની લે કે આ બધા હો હો કરનારા છે અને આને ઊંડાણ નથી. એક વખત મુંબઈની અંદર એક સંન્યાસી આવેલા અને આપણા યુવકોની સભા હતી, બીજા કોઈ ત્યાં આગળ હતા નહીં, અને બહુ સારું સંન્યાસી બોલતા હતા. અને એને યુવકોને એક પ્રશ્ન પૂછ્યો કે શિક્ષાપત્રી કેટલા જણા વાંચે છે? એટલે બધા ઊંચી આંગળી કરી, જેટલા પૂજા કરતા હતા બધા શિક્ષાપત્રી વાંચતા જ હોય, એટલે બધા ઊંચી આંગળી કરી. અને પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો કે આમાંથી શિક્ષાપત્રીનો કોઈને એક શ્લોક આવડતો હોય તો ઊંચી આંગળી કરો. મુંબઈની યુવક મંડળની સભામાં અમે મુંબઈ ભણતા હતા. આ હું 91, 92 અને 93ની વાત કરું છું, અત્યારે મને ખબર નથી, પણ 91, 92 ને 93ની અંદર લગભગ 300, 350 યુવકો બેઠેલા હતા અને યુવતીઓ પણ હશે. આ બધામાંથી એક પણ આંગળી ઊંચી ન થઈ. પેલા સંન્યાસી બોલ્યા પણ ખરા, એ કે કોઈને એકેય શ્લોક નથી આવડતો. આખી સભામાંથી એક શ્લોક બોલનારો કોઈ યુવક મળ્યો નહીં. નિજાત્માનમ બ્રહ્મરૂપમ જેવો શ્લોક પણ કોઈ બોલ્યા નહીં. એટલે સંન્યાસી એ વખતે તો કશું કાંઈ બોલ્યા નહીં પોતે, પણ નોંધ કરી અને ગયા. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે દરરોજ શિક્ષાપત્રી વાંચીએ, દરરોજ વચનામૃત સ્વામીની વાતો વાંચીએ, સિદ્ધાંતની વાતો પણ આપણે વાંચતા હોઈએ છીએ, પરંતુ થોડું સમજવું અને સમજ્યા પછી થોડુંક યાદ રાખવું, યાદ રાખ્યા પછી આપણા આડોશ પાડોશમાં કોઈ રહેતા હોય તો એને આ અક્ષર પુરુષોત્તમની વાત કરવી. જો શાસ્ત્રીજી મહારાજ કેવળ શાસ્ત્રની વાત સમજીને બેસી નથી રહ્યા, એમણે આ વાતનો પ્રારંભ કર્યો. એ આપણને શીખવાડે છે કે અક્ષર અને પુરુષોત્તમની વાત સમજી અને બેસી ન રહેવું, પરંતુ અન્યને આ વાત કરવી. એટલે શાસ્ત્રીજી મહારાજ આ અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત છે એમણે શાસ્ત્રમાંથી શોધ્યો. હવે અક્ષર અને પુરુષોત્તમનો શું સિદ્ધાંત છે એની આપણે થોડીક આજે વાત કરીએ. આપણે ત્યાં 5 તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને અધ્યાત્મ જગતની અંદર
બધી જગ્યાએ એક યા બીજી રીતે આ 5 તત્વનો સ્વીકાર બધા કરતા નથી. અમુક 4 તત્વ માને, અમુક 3 તત્વ માને, અમુક 2 તત્વ માને, અમુક 1 તત્વ માને. પણ આ 5 તત્વનો સ્વીકાર કોઈ જગ્યાએ જો થયેલો હોય તો આપણી સંસ્થાની અંદર, અને એ 5 તત્વ વચનામૃતની અંદર તો ઘણી જગ્યાએ બતાવવામાં આવ્યા છે. પ્રથમનું 7મું વચનામૃત હોય, સારંગપુરનું આ 5મું વચનામૃત હોય, કે પછી 6ઠું હોય, કે અંત્યનું આ કે મધ્યનું 31મું વચનામૃત હોય. આવા કેટલાય વચનામૃતો છે જેની અંદર આ 5 તત્વની વાત કરવામાં આવી છે. એ 5 તત્વ એટલે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. હવે માયા વચ્ચે છે, 2 માયાથી પરના તત્વ છે, 2 માયાથી નીચેના તત્વ રહેલા છે. શાસ્ત્રીજી મહારાજે ઉપરના 2 તત્વને બરાબર સમજાવ્યા, અને એ 2 ઉપરના તત્વો સમજાઈ જાય તો નીચેના 3 સમજાઈ જાય. નીચેના 3 સમજાયેલા હોય, ઉપરના 2 સમજાયેલા ન હોય તો સમજાય નહીં અધ્યાત્મ જગતમાં. એટલા માટે માયાની નીચેના 2 તત્વ જીવ અને ઈશ્વર. હવે આપણે બેયને જુદા પાડ્યા છે, મહારાજે પાડ્યા એટલે, પરંતુ બહારના જગતની અંદર એ બેયને એક કર્યા છે. એ લોકોના મતે જીવ તત્વ એટલે છેક બ્રહ્માજી સુધી જીવ તત્વમાં જ ગણે છે લોકો, રામાનુજ વેદાંત કે વગેરે. આપણે 3 ને ઈશ્વર તત્વની અંદર ગણીએ છીએ: બ્રહ્માદિક દેવો, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને ત્યાર પછી વિરાટ નારાયણ, અને ત્યાર પછી પ્રધાન પુરુષ. આખા વચનામૃતમાં એક જ વચનામૃત એવું છે, અંત્યનું 10મું વચનામૃત, જેમાં પ્રધાન પુરુષને ઈશ્વર કયા છે. બાકી કોઈ વચનામૃતની અંદર પ્રધાન પુરુષને ઈશ્વર કહેવામાં આવેલા નથી. એક જ વચનામૃત છે 262માં. એટલે પ્રધાન પુરુષ ઈશ્વર છે, વિરાટ નારાયણ ઈશ્વર છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ઈશ્વર છે, અને આપણી 14 ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, એના દેવતાઓ છે, જેમ બુદ્ધિના બ્રહ્મા વગેરે. એ દેવતાઓને પણ ઈશ્વરો કહેવામાં આવ્યા છે. એટલે આટલું ઈશ્વર તત્વની અંદર આપણા સંપ્રદાય પ્રમાણે જ્ઞાન રહેલું છે. તો શાસ્ત્રીજી મહારાજ એમણે આ ઈશ્વરોને પણ બરાબર કર્યા, જીવને પણ આ પ્રમાણે, અને બ્રહ્મ અને પરબ્રહ્મને વ્યવસ્થિત રીતે શાસ્ત્રોક્ત શાસ્ત્રીજી મહારાજે સમજાવેલા છે. શાસ્ત્રીજી મહારાજના શબ્દોમાં કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી અને સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. આ ખોટી વાત ગોઠવી ઘણી વખત ગોઠવતા હોય છે અધ્યાત્મમાં. તો અત્યારે આપણે કોઈ સંપ્રદાયના નામ નથી આપવા, પણ અમુક જગ્યાએ તમને લાગે આ રીસર ગોઠવણી જ કરી છે, આમાં અંદર કશું જ ન હોય, અને જેને આધારે મોટો સંપ્રદાય ચાલતો. અને સંપ્રદાય એટલે હજારો ને લાખો લોકો, જેમાં ત્યાગી પણ હોય, અને તમે જાઓ તો તમને સરસ રીતે બધી વાતો કરે. આપણે એમ લાગે આ લોકોનું કેટલું જોરદાર તત્વજ્ઞાન છે, પણ તમે અંદર થોડા ઊંડા ઉતરો તો ગોઠવણી જ કરેલી હોય, પણ કોઈ શાસ્ત્રનો એને ટેકો કે આધાર હોય નહીં. એ શાસ્ત્રીજી મહારાજ કહે છે, મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. પૃથ્વી અસત્ય બોલનારનો ભાર ક્યારેય સહન કરી શકતી નથી. એટલે જે ખોટું બોલે એનો પૃથ્વીને ભાર લાગે. એટલે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે હું અસત્ય ક્યારેય બોલતો નથી, માટે ખાસ મારો વિશ્વાસ હોય અને સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો ઉપાસનાની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે તે વાતની નિષ્ઠા કરશો. આવો શબ્દ શાસ્ત્રીજી મહારાજ વાપરે છે. આવો અલૌકિક વખત પછી મળશે નહીં. આ જે વખત આવ્યો છે, અલૌકિક વખત રહેલો છે, એવો વખત ફરી નહીં મળે. એટલે શાસ્ત્રીજી મહારાજ ગોઠવણી કરીને આપણને આ કહેતા નથી. જે વચનામૃતમાં લખેલું છે મહારાજે કે કહેલું છે એ જ વાત આ શાસ્ત્રીજી મહારાજે ફક્ત પ્રવર્તાવી છે, મૂર્તિમાન કરી છે. મધ્ય મંદિરની અંદર એને આ અક્ષરને પુરુષોત્તમ પધરાવ્યા. તો અક્ષરને સમજતા પહેલા
અક્ષરની વાત સમજ્યા પછી જે કરવાનું છે એની વાત આપણે પહેલા સમજીએ. શા માટે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સમજવાનો? ઘણા બધા જૂના મંદિરની અંદર બધા રહેલા છે, એ લોકોને ક્યાં અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત છે? આજે અમદાવાદની અંદર જુઓ, વડતાલ સંસ્થાની અંદર જુઓ, મણિનગર સંસ્થાની અંદર જુઓ, બધા જ ગુરુકુળો, તો એ લોકો ક્યાં અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજે છે? અને છતાંય જીવન તો એ લોકોનું વ્યતીત થઈ રહેલું છે. કહેવાય તો બધા સ્વામિનારાયણના જ ને. તો અક્ષરનો સિદ્ધાંત અને પુરુષોત્તમ નારાયણનો સિદ્ધાંત સમજવાની જરૂર શું છે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની? તો મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ વાતો કરેલી છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. હવે અક્ષરરૂપ થઈને ભક્તિ કરવાની જો મહારાજ વાત કરતા હોય તો એ અક્ષરરૂપ થવું એટલે શું અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એટલે શું? તો એ બંને સમજવાનું રહે. બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મને ભજવા. તો બ્રહ્મરૂપ થવું કઈ રીતે અને કઈ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આપણે ભજી શકીએ? ભક્ત જેવા થઈ અને ભગવાનને મેળવવા, આવી પણ વાત કરવામાં આવી છે. સત્સંગી જીવન ગ્રંથમાં એક જગ્યાએ એવી વાત કરી કે બ્રહ્મરૂપેણ તતો ભજેતામ. બ્રહ્મરૂપ થઈ અને તતઃ ત્યાર પછી ભજેતામ એટલે કે ભજન કરવું જોઈએ, પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી જોઈએ. તો એ બ્રહ્મરૂપ થવું એટલે શું? લોયાના 7મા વચનામૃતમાં મહારાજે કહેલું છે કે જે અક્ષરરૂપ થાય એને જ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર છે. જ્યાં સુધી અક્ષરરૂપ ન થઈએ ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની ભક્તિનો જ અધિકાર પ્રાપ્ત થતો નથી. તો અક્ષરરૂપ થવું કઈ રીતે? આ સિદ્ધાંત પ્રમાણે જો જોવામાં આવે તો એનો મતલબ એવો થયો કે અક્ષર અને પુરુષોત્તમ આ બંનેને ઓળખવા જોઈએ તો જ થવાય ને. કોઈ ડોક્ટરને ઓળખતું જ ન હોય તો ડોક્ટર જેવા થવાય કઈ રીતે? કોઈ એન્જિનિયરને ઓળખતા જ ન હોય તો એન્જિનિયર જેવા થઈએ કઈ રીતે? એટલા માટે એના જેવા જો થવું હોય તો એને ઓળખવાની તો ચોક્કસ જરૂર પડે છે. અને આને શાસ્ત્રનો પણ આધાર રહેલો છે. શાસ્ત્રની અંદર કહેતા તૈત્તિરીય ઉપનિષદની અંદર વાત કરવામાં આવી બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બહુ સ્પષ્ટ શ્રુતિ છે, આમાં કોઈ અર્થઘટનની બિલકુલ જરૂરિયાત નથી. અમુક શ્રુતિઓ એવી છે કે જેમાં અર્થઘટનની જરૂર પડે છે, પણ આ શ્રુતિમાં અર્થઘટનની જરૂર પડતી જ નથી. બ્રહ્મવિદ બ્રહ્મને જાણે, પરમ કહેતા પરબ્રહ્મને આપનોતી એટલે કે પ્રાપ્ત કરે. જે બ્રહ્મને જાણે એ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે. જો બ્રહ્મને ન જાણો તો પરબ્રહ્મને પ્રાપ્ત ન કરી શકાય. એનો મતલબ એવો છે કે અક્ષરને જાણવું પડે, બ્રહ્મને જાણવું પડે, અક્ષર બ્રહ્મને જાણવું પડે છે. એને જો જાણીએ તો જ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકાય. બીજી એક શ્રુતિ છે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, એટલે કે બ્રહ્મને જાણે એ જ બ્રહ્મ થાય. અક્ષરને જાણીએ તો જ અક્ષર જેવા થઈ. હમણાં ડોક્ટરની વાત કરી એ પ્રમાણે મહારાજે શિક્ષાપત્રીની અંદર ઘણી આજ્ઞાઓ કરેલી છે, પણ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મુખ્ય આજ્ઞા કઈ? તો કે 116મો શ્લોક. હવે 116મા શ્લોકની અંદર વાત શું કરવામાં આવી છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સર્વદા એટલે કે હંમેશા. હંમેશા ભગવાનની ભક્તિ કર્તવ્ય, ભક્તિ કરવી જોઈએ. કોની? કૃષ્ણસ્ય એટલે કે ભગવાનની. પણ કઈ રીતે? તો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માની 3 દેહથી પર થઈ અને ભગવાનની ભક્તિ કરી. તો બ્રહ્મરૂપ માનવું એટલે શું? બ્રહ્મરૂપ માનવું એટલે કયા પ્રકારની પ્રક્રિયા છે? મધ્યનું 31મું વચનામૃત. જો મનન દ્વારા બ્રહ્મનો સંગ કરીએ તો બ્રહ્મના ગુણો જીવાત્મામાં આવે છે. શું ગુણો આવવા એટલે શું? ત્યાંથી આમ કઈ લેવામાં આવે છે? આ ગુણો આમ કઈ લેવાના હોય છે? શું ગુણો આવવા એટલે શું? આ કયા પ્રકારની પ્રક્રિયા અધ્યાત્મ માર્ગની અંદર છે? જો આ જાણેલું ન હોય તો વર્ષો સુધી આપણે એમને પસાર તો જિંદગી થવાની છે, દિવસો તો જવાના જ છે. પણ કંઈક જાણેલું હોય
તો કોઈક વખત એ બાજુ વર્તવાનો આપણે પ્રયાસ કરીએ અને પ્રયાસ કરતા કરતા કોઈક વખત જબકારો થઈ જાય અને આપણે વર્તી શકીએ. એટલા માટે અક્ષર થઈ અને પુરુષોત્તમ નારાયણને પામવાના છે, અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણને ભજવાના છે. એટલે બે સ્વરૂપને ઓળખવાના રહ્યા, એક અક્ષરને અને બીજા પુરુષોત્તમને. બંને સ્વરૂપની ઓળખાણ ગુણાદિતાનંદ સ્વામીએ એમની વાતોમાં બરાબર રીતે કરાવી છે. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર બધા જ શબ્દો લખેલા છે. હવે શાસ્ત્રીજી મહારાજે કર્યું શું? તો કે વચનામૃતનો અભ્યાસ બરાબર કર્યો. ગુણાદિતાનંદ સ્વામીની જે વાતો રહેલી છે એ વાતોનો પણ બરાબર અભ્યાસ કર્યો. અને બંનેને આધારે શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત છે આપણને ઓળખાવ્યો, સિદ્ધાંત છે પ્રસિદ્ધ કર્યો. સૌથી પહેલા મહારાજને જો આપણે ઓળખીએ તો જ ખરેખર આપણા જીવની અંદર એક પ્રકારનું બળ પ્રાપ્ત થાય કે ભગવાન આવા છે ત્યાં મારે પહોંચવાનું છે. અહીંયા આગળ તો નથી રહેવાનું, તો નક્કી જ છે. આ લોકમાં તો આપણે નથી જ રહેવાના, જવાના તો છીએ જ, પણ ક્યાં જવાના છીએ તો એ પુરુષને કદાચ પુરુષોત્તમ નારાયણને તો ઓળખવા પડે ને કે મારે અક્ષરધામમાં જવું છે. તો પુરુષોત્તમ નારાયણને પહેલા ઓળખીએ અને અક્ષરની વાત પછી. અક્ષરની વાત 2 દિવસ આપણે કરવાના છીએ, આવતીકાલે નહીં, 31 ને 1 તારીખ. અને અત્યાર સુધી તમે બધા પ્રેમથી આવો છો, પણ મેં તમને કીધું નથી તમે પધારો, મેં કીધું નથી તમે આવો અહીંયા આગળ, પણ 31 અને કાલે સાંકળી જવાના છે. એટલે તો 31 અને 1 તારીખે 2 દિવસ અક્ષરની વાત કરે, જેના માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડેલું છે. અને ખરેખર જૂના મંદિરનો કોઈ પણ અહીંયા આગળ આવે એને ખબર પડે કે ખરેખર શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત એક્ઝેક્ટ સાચો જ છે, એમાં બિલકુલ ખોટું નથી. આચાર્ય મહારાજ ખુદ જો સભાની અંદર બેસે તો એમને એવો અનુભવ થાય કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે એ સાચો છે, આ ખોટો નથી. એટલા માટે 31 તારીખ અને 1 તારીખ કોકને લઈ આવજો. અહીંયા અપીલ કરું છું, 2 દિવસ પછી તમારી રીતે આવવું હોય તો આવવાનું, અને અનુકૂળતા હોય તો. પણ ટૂંકમાં અક્ષર અને પુરુષોત્તમનો જે આ સિદ્ધાંત છે એકદમ બરાબર છે, શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલો છે. આજે ફક્ત પુરુષોત્તમ નારાયણની વાત કરીએ, એટલા માટે પુરુષોત્તમ નારાયણની આપણે વાત કરવાની છે કે ભારતની અંદર અવતારો આવે છે. લગભગ જૂના મંદિરની અંદર ઘણા બધા આપણે કોઈના નામ નથી આપતા, પણ બધા શ્રીજી મહારાજ અને રામકૃષ્ણાદિક અવતારને એક માને છે, કોઈ જુદા નથી માનતા. આપણે વચનામૃતના આધારે શ્રીજી મહારાજ અને અવતારો જુદા છે એવું સ્પષ્ટ માનીએ છીએ. એવા સ્પષ્ટ વાક્યો પણ વચનામૃતની અંદર રહેલા છે. અને શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત આપણને બતાવ્યો છે. આજે કેટલાય ભણેલા તો જૂના મંદિરની અંદર સંતો છે, અને લોકોએ PhD કરેલા છે, એ લોકોએ ખૂબ સારી રીતે શાસ્ત્ર ઊંડાણપૂર્વક ભણે છે, એ લોકોએ ગ્રંથો લખે છે, પરંતુ મહારાજને જેવા જાણવા જોઈએ એવા મહારાજને નથી જાણતા. તો અક્ષરની વાત તો દૂર રહી ગઈ. પહેલા તો પુરુષોત્તમ નારાયણને બરાબર જાણે, ત્યાર પછી અક્ષર આવે. એટલે આ પુરુષોત્તમ નારાયણ એને જાણતા પહેલા ભારતની સંસ્કૃતિની અંદર અવતારવાદ છે. ટાઈમે ટાઈમે ભગવાન આકાશમાંથી પૃથ્વી ઉપર નીચે આવે છે. શા માટે? શું ઉપર કંટાળી ગયા છે એટલા માટે? ચાલો ફરી આવીએ, આપણે નહીં આમ ફરવા જતા હોય છે ઇધર ઉધર, એટલે તો ભગવાન ઉપરથી નીચે એટલા માટે આવતા હોય છે અહીંયા આગળ. શા માટે ભગવાનના અવતારો ટાઈમે ટાઈમે આ પૃથ્વી પર થાય છે? તો શાસ્ત્રની અંદર ગીતા પણ કહે છે કે ક્લેશ અધિક તરહ તેષામ અવ્યક્ત અસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. જો અવ્યક્ત ભગવાન હોય, જો વ્યક્ત જ ન હોય તો એને આપણે ભજવામાં બહુ જ ક્લેશ પડે, આપણું મન કંઈ સ્થિર ન થાય. અને દેહધારી માટે ખરેખર ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરીને પ્રગટ થાય, જેથી કરી અને આપણું મન એની અંદર સ્થિર થાય, આપણને ભજવામાં એક પ્રકારનો આનંદ આવે.
તપ કરી કરીને કદાચ કોઈ સુખાઈ જાય અને ભગવાનના દર્શન ન થવાના હોય તો એના પ્રાપ્તિ કયા પ્રકારની? એટલે ટાઈમે ટાઈમે ભગવાન છે આ લોકની અંદર અવતાર ધારણ કરી અને પધારે અવતરે અને અવતરીને કરે શું? તો કે બે કામ કરે. મહારાજ વિચરામમાં બતાવ્યા છે, એને આપણે વિશેષ વાત નથી કરતા. પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરે અને ધર્મનું પ્રસ્થાપન કરે, લાડ લડાવે પોતાના આ ભક્તોને. પણ નિર્ગુણ, નિરાકાર આવા કેટલાય શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ. જો ભગવાન નિર્ગુણ હોય, નિરાકાર હોય, એનો કોઈ જો આકાર ન હોય, આવી કલ્પના કરીએ તો આખા ભારત વર્ષની અંદર બહુ જ એવા ઓછા સંપ્રદાયો છે જે લોકો ભગવાનના અવતારોનો સ્વીકાર કરે છે. અન્ય મતોની અંદર આ અવતારોનો ક્યાંય સ્વીકાર કરવામાં આવતો નથી. એટલે જ્યાં જ્યાં અવતારોનો સ્વીકાર ન કરવામાં આવે ત્યાં ઘણી વખત, બધી જગ્યાએની ઘણી વખત હતાશા આવે, નિરાશા આવે, અકર્મણ્યતા આવે, યદૃચ્છાવાદ આવે, નિયતિવાદ આવે અને કોઈક વખત આળસે આવે. એટલા માટે સમયે સમયે ભગવાનના અવતારો આ પૃથ્વી પર થાય છે. આપણે ત્યાં 3 ધર્મો, બે ધર્મ અને એક સંપ્રદાય નાસ્તિક ગણવામાં આવે છે, જૈનો ને બૌદ્ધો. એ લોકોને પણ એવું લાગ્યું કે અવતારવાદ નહીં સ્વીકારીએ તો મુશ્કેલી સર્જાશે, તો બંનેમાં અવતારવાદનો સ્વીકાર કરવામાં આવ્યો. નાસ્તિક હોવા છતાં, ભગવાનને નથી માનતા છતાંય અવતારવાદ એ લોકોએ પણ એના મત પ્રમાણે એની રીતે સ્વીકાર્યો અને 24 જ સ્વીકાર્યા બેયને. જૈનોની અંદર 24 તીર્થંકરો સ્વીકાર્યા, પહેલા ઋષભદેવ ભગવાનને, છેલ્લા મહાવીર સ્વામી. બૌદ્ધ ધર્મની અંદર પણ પેલા દીપંકર એ આ બુદ્ધ બતાવવામાં આવ્યા અને 16માં ગૌતમ બુદ્ધ અને 24માં કશ્યપ એ પણ સ્વીકારવામાં. એ લોકો 24 અવતારો એને કહે છે. તો એ ત્યાં પણ 24 અવતારની કલ્પના કરવામાં આવી. ટૂંકમાં અવતારવાદ ભારતની અંદર સ્વીકારવામાં આવેલો છે. વેદોમાં પણ એના મૂળ રહેલા છે. અને દયાનંદ સરસ્વતીએ એક ગ્રંથ લખ્યો છે, સત્યાર્થ પ્રકાશ. આનું નામ છે સત્યાર્થ પ્રકાશ, પણ એની અંદર જે લખવામાં આવ્યું છે સંપૂર્ણ જૂઠાર્થ પ્રકાશ છે. ભગવાન સ્વામિનારાયણનું પણ એને એટલું ભયંકર ખંડન કર્યું છે કે આપણે વાંચી ન શકીએ. અને આમ તો જોવા જેવો જ ગ્રંથ નથી, પણ એની અંદર સ્વામિનારાયણ ભગવાને કે ગઢડામાં એક સહજાનંદ કરીને આવ્યો, એ બનાવટી 2 હાથ રાખતો હતો. કોઈક આવે એને આ હાથે આશીર્વાદ આપતો હતો. આવા પ્રકારના શબ્દો એને એ લખેલા છે ત્યાં આગળ. હવે મહારાજ ક્યાં બનાવટી હાથ રાખતા હતા, એટલે કે 4 હાથવાળા કહેવાય. આવું બધું એને સત્યાર્થ પ્રકાશની અંદર એ લખેલું છે. ટૂંકમાં એને એક જગ્યાએ એવો અનુભવ થયો, મૂળ શંકર એનું નામ. એક જગ્યાએ શિવના લિંગ ઉપર ઉંદરડો આમ ફરતો હતો. એટલે શિવજીના લિંગ ઉપર ઉંદરડા ઘણી વખત ફરતા હોય, ઉંદરડા દૂધ પીવા માટે અને દૂધ ચડાવે. એટલે હવે ઉંદરડો ફરતો જોઈ અને આ મૂળ શંકરને એવું થયું કે શિવજી પોતાની ઉપર રહેલો ઉંદરડો એને હટાવી નથી શકતા, આપણા દોષોને બીજું શું હટાવવાના હતા, આ ઉંદરડાને દૂર નથી કરી શકતા. એને ત્યારથી મૂર્તિની અંદર નાસ્તિક ભાવ આવી ગયો કે મૂર્તિમાં ક્યાંય ભગવાન રહ્યા નથી. મૂર્તિ તો ખાલી પથ્થર નીચે આકાર આપી દીધો. એટલે આ પ્રમાણે એટલે મૂર્તિવાદનું ભયંકર ખંડન કર્યો. ક્રિશ્ચિયાનિટીમાં પણ ભયંકર ખંડન, ઇસ્લામની અંદર પણ મૂર્તિવાદનું ભયંકર ખંડન, અને અદ્વૈતીઓ પણ મૂર્તિનું ખંડન કરે છે. કેટલાય લોકો મૂર્તિની ગંદકીથી બચો આવા શબ્દો પણ લોકો વાપરે છે. એને ખંડન કરી અને વેદો જ ખાલી માન્ય છે, બાકી પુરાણો, ઇતિહાસો આ કશું જ માન્ય નથી. આવું દયાનંદ સરસ્વતીએ પોતાના ગ્રંથોની અંદર લખ્યું. એ વેદોની અંદર પણ અવતારવાદનું મૂળ બતાવવામાં આવ્યું છે. આપણે વિશેષ વાત એની અંદર કરતા નથી, પણ અજાયમાનો બહુધા વિજાયતે આવી વાત યજુર્વેદની અંદર કરવામાં આવી છે. અજાયમાનઃ જેનો કોઈ જન્મ નથી એવા બહુધા વિજાયતે, ભગવાન બહુ પ્રકારે આલોકની અંદર પોતે પ્રગટ થાય છે. આવી વાત એમાં કરવામાં આવી છે. અને ગીતા તો સ્પષ્ટ કહે છે કે સંભવામી યુગે યુગે,
યુગે યુગે હું અવતાર ધારણ કરી અને આ લોકની અંદર પધારું છું. ભાગવત પણ સ્પષ્ટ કહે કે જગૃ હે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ. ભગવાન પોતે જુદા જુદા પ્રકારના રૂપને ધારણ કરે છે અને આપણા ભારત વર્ષ પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે અવતારવાદ જુદા જુદા પ્રકારે બતાવવામાં આવે છે. કોઈક જગ્યાએ 10, કોઈક જગ્યાએ 14, કોઈક જગ્યાએ 39. અને ઉપનિષદમાં બતાવવામાં આવ્યું કે ઇન્દ્રો માયાભિઃ પૂરું રૂપ ઈયતે. ઇન્દ્ર એટલે અહીંયા આગળ ભગવાનની વાત કરવામાં આવી છે. માયાભિઃ પૂરું રૂપ ઈયતે. ભગવાન વિવિધ પ્રકારે રૂપ ધારણ આ લોકની અંદર કરે છે. એના પણ ઘણા અર્થઘટનો કરવામાં આવ્યા. એટલે કોઈક જગ્યાએ 10, કોઈક જગ્યાએ 24, કોઈક જગ્યાએ 39 અને કોઈક જગ્યાએ વધારે. અને છેલ્લે ભાગવતમાં એવું પણ કહેવામાં આવ્યું કે અવતારાહ યસંખ્યેયાઃ હરેઃ સત્વનિધેર દ્વિજાઃ યથા વિદાસીનઃ કુલ્યાઃ સરસઃ સ્યુઃ સહસ્રશઃ. આ સુંદર શ્લોક લખવામાં આવ્યો કે એક સત્વનિધિ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એમાંથી સમયે સમયે જ્યારે જ્યારે ભારત લોકની અંદર કે પૃથ્વી પર જરૂર પડે ત્યારે એમાંથી અવતારો થાય છે. કેટલા? અસંખ્યાઃ. એક બેની અસંખ્ય અવતારો એટલે થયા જ કરે છે. એટલે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને કહ્યું બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, મારા ને તારા બહુની, એક કરતા વધારે જન્મો આ પૃથ્વી પર થયા છે. તાન્યહમ વેદ સર્વાણી, એ હું જાણું છું. ન ત્વમ વેત્થ પરંતપ, તું નથી જાણતો, હું એને જાણું છું. કારણ કે હું અવતાર છું એટલા માટે એ જાણું છું. એટલે એ તન નાના અવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ. એટલે કે નાના પ્રકારના અવતારો ભગવાન આ લોકની અંદર પોતે અવતાર ધારણ કરે છે. ટૂંકમાં ભારતની ભૂમિ ઉપર અવતારો આવે છે, પણ કોઈ સંપ્રદાયની અંદર એ મધ્વાચાર્ય, નિંબારકાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય અવતાર અને અવતારીનો ભેદ ક્યાંય પાડવામાં આવ્યો નથી, સિવાય કે BAPS સંસ્થા. આપણી સંસ્થાની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અવતાર અને અવતારીનો ભેદ સ્પષ્ટ પાડવામાં આવેલો છે. અને થોડાક દ્રષ્ટાંતો દ્વારા બહારના લોકની અંદર બધા આવું જ માને છે વ્યવસ્થિત. તમે ક્યાંય જાઓ, એ ભાગવતની કથા સાંભળો કે રામાયણની સાંભળો, કંઈ ફેર પડતો નથી. શિવ પુરાણ સાંભળો કે પછી ગીતા સાંભળો કે મહાભારત સાંભળો કે પછી ગરુડ પુરાણ સાંભળો, કારણ કે અવતારોની કથા છે. જો આ 18 પુરાણમાં કા અવતારની કથા, કા એના ભક્તોની કથા છે. એટલે બહારના લોકની અંદર કોઈ પણ જગ્યાએ તમે કથા સાંભળો એટલે ભગવાનની વાતો સાંભળો છો. અવતાર ને અવતારીમાં ભેદ પાડવામાં આવ્યો નથી. આ બધા અવતારો, એના કોઈક અવતારી છે પુરુષોત્તમ નારાયણ, એવો ક્યાંય તમને ભેદ જોવા મળશે નહીં. કારણ એ લોકોને આ પ્રકારની દિશા, આ પ્રકારનું તત્વજ્ઞાન છે નહીં. એટલા માટે તો વાસુદેવ, આપણે ત્યાં પંચરાત્ર એક શાસ્ત્ર છે. હવે પંચરાત્ર શાસ્ત્રમાં આમ તો ઘણી બધી સંહિતા છે, 108 સંહિતા, પરંતુ એક જગ્યાએ એવી વાત કરવામાં આવી અભેદેન આદિ મૂર્તે વૈ સંસ્થિતમ વટ બીજવત. એટલે કે પુરુષોત્તમ નારાયણ એના મતે, આપણા મતે નહીં, એમાંથી સમયે સમયે અવતાર થયા કરે. એટલે અવતાર અને અવતારીમાં ત્યાં કંઈ ભેદ નથી. એ લોકો વાસુદેવ, પર વાસુદેવ અને પરાત્પર વાસુદેવ, આ વાસુદેવમાં 3 પ્રકાર બતાવવામાં આવ્યા. અને વિરાટ નારાયણ, એમાંથી આ બધા સમયે સમયે જ્યારે જરૂર પડે પૃથ્વી પર ત્યારે અવતાર થયા કરે. પાછા ત્યાં ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે, કંઈ નહીં. પણ અવતારી કોઈક જગ્યાએ બેઠા છે એવી ક્યાંય કલ્પના રહેલી નથી. હવે બહારના દ્રષ્ટાંતો, એ લોકો શું માને કે દીવાથી દીવો પ્રગટે. ઉપરનો દીવો છે એ નીચે આવે ને એમાંથી આ દીવો પ્રગટે. અગ્નિ અને અગ્નિની જ્વાળા એ બે જુદા નથી. જુઓ, એક દ્રષ્ટાંત નાનકડું સમજવા માટે. જેમ કે કોઈ ભવાયો હોય, અત્યારે તો ભવાયા આઉટડેટ થઈ ગયા, આ એક્ટરો આવે એમ,
ત્યારે તો ભવાયા બધા આઉટડે થઈ પેલા ગામડાની અંદર ભવાયા વીર માંગડા વાળો ને આ બધા ભજવતા હતા. હવે કઈ બધું ભજવવાનું બંધ છે. પણ અત્યારે બધા એક્ટર આવે. ધારો કે એક જ ભવાયો કોક વખત રામ બને, કોક વખત ભર્તૃહરિ બને, કોક વખત ગોપીચંદ બને, કોક વખત કૃષ્ણ બને, કોક વખત દત્તાત્રેયનો રોલ ભજવે. ભવાયો એક જ છે, એના રોલ કેટલા છે? ઘણા બધા વેશ ધારણ કરે છે. એટલે વેશ એના બદલાય પણ ભવાયો બદલાતો નથી. એમ એક ભગવાન ઉપર રહેલા વિરાટ નારાયણ કે મહાવિષ્ણુ, એમાંથી બધા અવતારો થાય એટલે એ જ પોતે બધાને જુદા જુદા. કોક વખત રામ થઈને આવે, કોક વખત કૃષ્ણ થઈને આવે, કોક વખત દત્તાત્રેય થઈને આવે, કોક વખત વરાહ થઈને આવે, કોક વખત નૃસિંહ થઈને આવે, કોક વખત વામન થઈને આવે. જુદા જુદા એ સ્વરૂપો ધારણ કરી અને જ્યારે જેવો સમય અને જ્યારે જેવું કામ એ પ્રમાણે આ પૃથ્વી પર એ ઉપરથી આવ્યા રાખે ને પાછા ઉપર જયા કરે. બસ આટલું બધા જ માને. દ્રષ્ટાંતો એવા જ આપે. સૂર્ય અને સૂર્યના કિરણો બે જુદા નથી. સૂર્યનારાયણ માંથી જ કિરણ આવેલું છે અને સૂર્યનારાયણ બંધ થઈ જાય, કિરણ પણ બંધ થઈ જાય. સમુદ્ર અને સમુદ્રના તરંગો, તરંગો કઈ સમુદ્રથી જુદા નથી, પાણીથી. એ જ કહેવાય બિંબ અને પ્રતિબિંબ. તમે અરીસાની સામે ઉભા રહો એટલે બિંબ ને તમારું પ્રતિબિંબ દેખાય. તમે હટી જાઓ એટલે પ્રતિબિંબે હટી જ જાય છે. અંશ અને અંશી બે એક જ છે. બીજ અને વૃક્ષ, બીજનો જ વિસ્તાર વૃક્ષ થયેલું છે. બીજ અને વૃક્ષ કઈ જુદા નથી. એટલે અવતાર અને અવતારી આ બે જુદા નથી, પરંતુ એક જ છે. આટલા જ દ્રષ્ટાંતો બહારના જગતની અંદર જોવા મળશે. જ્યાં જ્યાં અવતાર ને અવતારીનો ભેદ પાડવામાં નથી આવ્યો ત્યાં ત્યાં આવા જ દ્રષ્ટાંતો બધી જગ્યાએ વાપરવામાં આવશે. જૂના મંદિરની અંદર શિક્ષાપત્રીની ટીકા લખેલી છે. હવે આપણે એવું માનતા હતા કે એ લોકો પણ અવતાર અવતારીનો ભેદ જુદો માને છે, પણ શિક્ષાપત્રીની ટીકામાં બહુ સ્પષ્ટ લખે છે કે ત્યાં પણ અવતાર ને અવતારીનો ભેદ જુદો પાડવામાં આવ્યો નથી. શ્રીજી મહારાજ એ જ કૃષ્ણ, શ્રીજી મહારાજ એ જ આ વાસુદેવ રહેલા છે, એમાં જરાય ભેદ રહેલો નથી. એટલા માટે કદાચ જૂના મંદિરના સંતો ભાગવતની પારાયણ કરે તો સમજવું એ લોકો શ્રીજી મહારાજને કૃષ્ણ જેવા જ માને છે. આપણે ભાગવત રામાયણની પારાયણ કરીએ છીએ, લોકને સમાસ થાય એટલા માટે કે 2-5 જણા આ બાજુ આવે, 2-5 જણા આ બાજુ એમાંથી આવે. આપણે કોઈ એની સાથે એ હોતું નથી લેવા દેવા જેવું. પણ ટૂંકમાં આપણે એક બહુ આ લોકો આ સમજી શકે એટલા માટે જ બધું કરતા હોઈએ છીએ. બાકી આપણા તો પુરુષોત્તમ નારાયણ કહેતા શ્રીજી મહારાજ સર્વે અવતારના અવતાર છે. ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. આ ચારની વાતો સાંભળશો અથવા ચારની વાતો તમે વાંચશો તો એની અંદર બહુ જ સ્પષ્ટ રીતે અવતાર અને અવતારીનો ભેદ બતાવવામાં આવેલો છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ અને આ બધા સંતોના આ ઉપદેશની અંદર 9 દ્રષ્ટાંત આપવામાં આવે. આ 9 જ મળે છે, બીજા મળતા નથી દ્રષ્ટાંત. બધી વાતો વાંચશો તો આ 9 દ્રષ્ટાંત ફરતા રહેશે. જો સ્પષ્ટ અવતાર અવતારીનો ભેદ શ્રીજી મહારાજ અને બીજા રામકૃષ્ણાદિક અવતારો એની વચ્ચે કેવો ભેદ છે આ બધા દ્રષ્ટાંતો. તુવેરનું ઝાડ અને વડનું ઝાડ, આ બે વચ્ચે અંતર છે ને. તુવેર બે જુદા જ છે, એમાંથી આવે એવું નથી. આ તુવેરનું ઝાડે જુદું છે અને વડનું ઝાડે જુદું છે. તીર અને તીરનો નાખનારો, તીરે જુદું છે અને તીરનો નાખનારો પણ જુદો રહેલો છે. તારા અને ચંદ્રમા, તારાય જુદા છે અને ચંદ્રમા પણ જુદા રહેલા છે. ખંડિયો રાજા અને ચક્રવર્તી રાજા એ બે જુદા છે. જુ વિયાય ત્યારે લીખ આવે અને હાથી વિયાય ત્યારે ભેંસ જેવું બચ્ચું આવે. જુ અને હાથી બે જુદા. ચંદ્રમા અને સૂર્ય બે જુદા છે. ઉમરાવ અને રાજા આ બે જુદા છે. પારસમણી અને ચિંતામણી બે જુદા છે. વાદી ફૂલવાદી અને ગારડીની પણ ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે. ગારડીની જગ્યાએ શ્રીજી મહારાજની આ ગુણાતીતાનંદ સ્વામી વાત કરી.
તો આ બધા પરમહંસોની વાતોની અંદર અવતાર અને અવતારીનો ભેદ સ્પષ્ટ જુદો પાડવામાં આવેલો છે. આ વાતને સમજવીને એ હાથીના કુંભસ્થળ ફાટી જાય એવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર આવી જબરજસ્ત વાતો કરેલી છે. એક વખત ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પોતાનો મહિમા કહે છે, અને આપણે જાણીએ છીએ કે કારિયાણી ગામની અંદર શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને ખાનગીમાં પોતાના પ્રાકટ્યના 6 હેતુઓ બતાવેલા, અને આમ તિરાડમાંથી નિષ્કુળાનંદ સ્વામીએ આ જોયું અને સાંભળ્યું આમ કાન રાખીને, અને પછી સાંભળ્યા પછી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો છે આ નિષ્કુળાનંદ કાવ્યમાં, પહેલો જ આ ગ્રંથ. એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનું સર્વોપરીપણું પ્રગટાવેલું છે. હવે ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે મારું સર્વોપરીપણું તમે પ્રગટાવજો, એટલે કે લોકમાં બધાને કહેજો કે હું સર્વોપરી સર્વ અવતારનો અવતારી છું. હવે ગોપાળાનંદ સ્વામીએ પ્રારંભ કર્યો વડતાલની સભામાં, અને જેવો પ્રારંભ કર્યો, કેમ પ્રારંભ કર્યો કે જો તમે નહીં પ્રવર્તાવો તો આ દેહની અંદર 1000 વર્ષ રાખીશ. કંટાળી જાય 1000 વર્ષ. 80 પછી તો બહુ કંટાળો આવે, પછી તો જલ્દી ભાગીએ, હવે નવું ધારણ કરીએ. 80 પછી ભયંકર કંટાળો, કારણ કે નીચેથી ઉપર સુધી તકલીફ સિવાય કાંઈ હોય જ નહીં. એટલે આ ગોપાળાનંદ છે કે 1000 વર્ષ રાખીશ આ દેહમાં. તારા ગોપાળાનંદ સ્વામી કે હવે આપણે મહારાજનું સર્વોપરીપણું પ્રગટાવીએ. અને જેવો પ્રારંભ કર્યો ગોપાળાનંદ સ્વામીએ કે તરત અખંડાનંદ બ્રહ્મચારીને હાથ ધોણું થઈ ગયું, ઝાડા થઈ ગયા, ડાયરિયા થઈ ગયા. હવે મહારાજનું સર્વોપરીપણું એ બરાબર સમજી ન શક્યા, સહન ન થાય, કારણ કે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે રામકૃષ્ણાદિક અવતારો એક પગે ઉભા શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે. હવે આ ક્યાંથી? અને તમે જો ગુણાતીતાનંદ સ્વામી વંથલીના કલ્યાણભાઈનો દીકરો ડાયો, દેવજી અને શામજી 3 દીકરા હતા. એમાં એક રખડતો હતો ધૂળમાં, કલ્યાણબેન છોકરો. હવે રખડતો છોકરો ધૂળમાં ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે આ કલ્યાણભાઈના છોકરાની સામુ જોઈએ છીએ તો રામકૃષ્ણાદિક અવતાર કરતા કરોડ ગણું દૈવત આ સત્સંગી છોકરામાં છે. ક્યાં સત્સંગીનો છોકરો કરોડ ગણું દૈવત રામકૃષ્ણાદિક કરતા, જેના 35 લાખ મંદિરો છે અને હજારો લોકો જેની ઉપાસના આરાધના કરે છે, અને એમાં એવા કરોડ ગણું દૈવત આ છોકરા ધૂળમાં રખે, લીટ લબડતી હોય છોકરા. હવે એમાં આ ક્યાં બુદ્ધિમાં બેસે એવું છે? આને કહેવાય હાથીના કુંભસ્થળ ફાટી જાય એવી વાતો. હા, ઘરી પડે એવી છે, ભલભલાના ઘરી પડે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતો કરી, અને ગોપાળાનંદ સ્વામીને જયારે વાતો કરી ત્યારે અખંડાનંદ બ્રહ્મચારીને હાથ ધોણું થઈ ગયું. એટલે રઘુવીરજી મહારાજ બોલ્યા કે સ્વામી જરા હેતી વાત કરવી, પછ પડે એવી લોકોને વાત કરી, એટલે આમ જરા આ લોકોને સમજાય. તો ગોપાળાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. એ કે આ તો મને મહારાજે આજ્ઞા કરેલી, હવે તમે ના પાડો છો, મહારાજનું સ્વરૂપ કહેવાય ને આચાર્ય મારે, તમે ના પાડો, નહીં કરીએ. ઉદાસ થઈ ગયા ગોપાળાનંદ સ્વામી. અને પછી ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે. અને આમે ગુણાતીતાનંદ સ્વામી બહુ પાવરફુલ હતા, એ કોઈથી દબાઈ નહીં, કારણ કે અક્ષરનું અવતાર એને દબાવવાનું ક્યારે આવતું હોતું નથી. એટલે એ જ્યારે સભામાં વાત કરે છે એ વખતે રઘુવીરજી મહારાજે કહ્યું કે સ્વામી જરા જોઈને વાત કરવી. એટલે તારા ગુણાતીતાનંદ સ્વામી પાત્ર કુપાત્ર જોઈને થોડી વાત કરવી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે મારી વાત સમજે પાત્ર અને ન સમજે કુપાત્ર. વરસાદ વરસે ક્યાં જોવા રહે છે કે અહીંયા વરસાઈ ગયા? એ તો બધી જગ્યાએ વરસતો જ હોય. એટલે પછી બોલ્યા કે સ્વામી વર્ષો ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 માસ અને 4 દિવસ સુધી જુનાગઢના સભા મંડપની અંદર હાથીના કુંભસ્થળ ફાટી જાય એવી વાતો કરી. અને એ વાતો બધી શાસ્ત્રીજી મહારાજે ગ્રહણ કરી અને ગુણાતીતે બધાને જગાડ્યા. જો ગુણાતીતાનંદ સ્વામી ન થયા હોત તો શ્રીજી મહારાજને બરાબર આપણે ઓળખી ન શકાય. તમે જો મુક્તાનંદ સ્વામી કેટલા અદ્ભુત સંત હતા, અને મુક્તાનંદ સ્વામીનું જીવન ચરિત્ર વાંચો તો આપણને આમ અતિશય માન થાય. એવા સંત 10 વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનો વિચાર કરતા હતા, અને બ્રહ્મચર્ય ન પડે તો મરી જવાનો સંકલ્પ. હવે આવો કોણ છોકરો મળે 10 વર્ષની ઉંમરે?
કેટલા તેજસ્વી સંત હતા. અને સર્વ કલા કોવિદ સબગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે એવા મહાન મુક્તાનંદ સ્વામી હતા. એ મુક્તાનંદ સ્વામી પણ એમને ગુણાતીતાનંદ સ્વામી જગાડ્યા. અને મુક્તાનંદ સ્વામીને પણ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના સર્વોપરીપણાની વાતો કરી. પ્રેમાનંદ સ્વામી 14,000 કીર્તનો લખ્યા છે. એક બે ની 4,000 પ્રસિદ્ધ છે, 10,000 લુપ્ત થઈ ગયા. તો 14,000 કીર્તનો લખ્યા. બધી જગ્યાએ મોરલી ને, બધી જગ્યાએ ગોપીઓ ને, બધી જગ્યાએ વૃંદાવન ને, બધી જગ્યાએ યમુના મૈયા ને, યમુનાનો ધરો ને. આ તમેના કીર્તનો આ પ્રેમાનંદ સ્વામીને વાંચો, બધી જગ્યાએ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આમી મધ્યકાલીન યુગની થોડી અસર પણ હતી. મધ્યકાલીન યુગમાં કાના બિન ગાના ક્યાં, એવો મધ્યકાલીન. ત્યાર પછી આ બધા સંતો થયા. અરે જબરજસ્ત પ્રેમાનંદ સ્વામીના કીર્તનની અંદર કૃષ્ણની અસર હતી. એ પ્રેમાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી. શું કરી? છેલ્લે એ કે સ્વામી હવે આ શ્રીજી લીલામાં કુંજ ગલીની લીલાને છોડી અને હવે શ્રીજી લીલામાં તાન લગાવો. હવે આ જિંદગી પૂરી થઈ રહેલી છે. ક્યાં સુધી કૃષ્ણ 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 કરશો? હવે તો શ્રીજી લીલામાં તાન લગાવો. મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. પ્રેમાનંદ સ્વામીને પણ જગાડ્યા. કોને? ગુણાતીતાનંદ સ્વામી. આત્માનંદ સ્વામી તમે જુઓ, આપણે એનો પ્રસંગ જાણીએ છીએ એટલે વિસ્તાર આપણે નથી કરતા, પણ એ ભયાત્માનંદ સ્વામી 116 વર્ષની એની ઉંમર થઈ. 116 વર્ષની ઉંમર થઈ છતાંય મહારાજ ધામમાં નથી લઈ જતા. કેમ? તો કે કસર હતી મહારાજને ઓળખવાની. અને ગુણાતીતાનંદ સ્વામીએ અમદાવાદની પ્રતિષ્ઠા વગેરે બધા પ્રસંગો કયા આપણે જાણીએ છીએ, વિસ્તાર ન કરતા. એણે મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યો અને ભયાત્માનંદ સ્વામી સમજ્યા. પછી બે જણા સાથે જમવા બેઠા. આજ સુધી તો ભયાત્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને પ્રસાદ આપતા. પોતાના પત્તરમાંથી પ્રસાદ આપે, મોટા સંતો જેમ આપે નાના સંતોને. આજે ભયાત્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના પત્તરમાંથી પ્રસાદ લે છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આવી ઉલટી ગંગા ન હોય. એ કે ગંગા આજે સુલટી થઈ. અત્યાર સુધી તો ઉલટી હતી, આજે સુલટી થઈ આ ગંગા. અને બહુ પ્રસન્ન થઈ ગયા. 6 મહિનામાં ભયાત્માનંદ સ્વામી ધામમાં જાય છે. શુકાનંદ સ્વામી શ્રીજી મહારાજની બાજુમાં જ રહેનારા, મહારાજનો અદ્ભુત જેને લાભ લીધેલો છે. મહારાજના સેક્રેટરી કહેવાય. કાગળ લખતી વખતે લાઈટ જતી હતી, મહારાજ પોતાના પગના અંગૂઠામાંથી પ્રકાશ કાઢ્યો અને આખી રાત કાગળ લખાવ્યો. આવા સુકમુનિ સ્વામી પણ એ મધ્યનું 9મું વચનામૃત અને લોયાનું 12મું વચનામૃત, આ બે વચનામૃત 262 વચનામૃતમાં એવા છે. શુકાનંદ સ્વામી કહ્યું કે આ લખ્યા મેં, વાંચ્યા મેં અને સંપાદન મેં જ કરેલું છે, પરંતુ સમજ્યો આજે. આ જ્યારે મેળો ચડતો હતો ત્યારે મને સમજાયેલા નહોતા. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે આ બે વચનામૃત છે હું સમજી શક્યો. એટલે એની અંદર છે શું? મહારાજનું સર્વોપરીપણું. અને પેલામાં અક્ષરની વાત છે લોયાના 12માં. તો ગુણાતીતાનંદ સ્વામીએ આ બધાને જગાડ્યા અને મહારાજનું સર્વોપરીપણું ગુણાતીતાનંદ સ્વામી બરાબર રીતે પ્રગટ કર્યું. શાસ્ત્રીજી મહારાજે આ વાત પણ બરાબર સમજી. એ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. એને આપણે જો પામવું હોય તો અક્ષરને ઓળખ્યા વિના પુરુષોત્તમ નારાયણની ત્યારે ઓળખાણ થાય નહીં અને પુરુષોત્તમ નારાયણને પાસે પહોંચી ન શકાય. એટલા માટે અક્ષરને બરાબર જાણવું જોઈએ. એટલા માટે જ શાસ્ત્રીજી મહારાજે અક્ષરની વાત પોતે સમજ્યા અને પછી પ્રવર્તાવેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી પોતાની વાતમાં કે જેને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ એનું એક પગલું અક્ષરધામમાં, જેને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ એનું એક પગલું અક્ષરધામમાં, જેને અક્ષરની કહેતા આ સાધુની ઓળખાણ એના 2 પગલા અક્ષરધામમાં. એટલે જો ખરેખર બે પગલા અક્ષરધામમાં આપણે મૂકવા હોય, અક્ષરધામમાં જવું હોય તો ખાલી પુરુષોત્તમ નારાયણને જાણીશું તો એક પગલું. એટલે અક્ષરને જાણવાની અતિશય આવશ્યકતા છે, જરૂરિયાત છે.
જેના માટે શાસ્ત્રીજી મહારાજે વડતાલનો ત્યાગ કરેલો છે. આજે અહીંયા આગળ 9 વાગ્યા છે, અહીંયા આગળ પૂરું કરીએ છીએ આપણે. હવે અક્ષરની વાત 2 દિવસ ચાલવાની છે, એટલે કાલે નહીં, પરમ દિવસને 31 ને 1 તારીખે 2 દિવસ અક્ષરની વાતો કરીશું, જેથી કરીને આપણને સ્પષ્ટ થશે કે ખરેખર શાસ્ત્રીજી મહારાજ કેટલું અદ્ભુત કામ કરેલું છે ને, અને એકદમ શાસ્ત્રોક્ત, કોઈ જૂના મંદિરના શાસ્ત્રના જ આધારે. કારણ કે આપણી પાસે ક્યાં શાસ્ત્રે હતા? શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા ત્યારે આપણી પાસે એક ગ્રંથ હતા નહીં, અને શાસ્ત્રીજી મહારાજ તો વડતાલથી નીકળ્યા ત્યારે સંતોને કહેતા આવ્યા હતા, જે હતા એક બાકી એને એ કે કદાચ આચાર્ય મહારાજ કે આપણને જો ચોપડા લેવા દે ને તો લઈને આવજો. એટલે આપણી પાસે તો કોઈ બુક હતા જ નહીં, પુસ્તકો હતા જ નહીં, તો વચનામૃતને આધારે, સંપ્રદાયના ગ્રંથોને આધારે આચાર્ય મહારાજે મોર છાપ મારી હોય, પોતે જ લખી આપ્યું હોય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, એના આધારે શાસ્ત્રીજી મહારાજે 7 રીતે સિદ્ધાંત બરાબર દ્રઢાવ્યો. અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે એ 7 રીતે બરાબર સમજ્યા, દ્રઢ કર્યું, અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે વડતાલનો દરવાજો છોડ્યો છે. એમનેમ શાસ્ત્રીજી મહારાજે વડતાલનો દરવાજો છોડ્યો નથી. તો એને આપણે બરાબર સમજીએ, આડોશ પાડોશમાં રહેતા હોય એને પણ બરાબર સમજાવવા માટે અહીંયા આગળ લાવીએ, 2 દિવસ માટે લાવી અને આપણે આપણા જીવનની અંદર બરાબર પાકું કરીએ અક્ષરનું જ્ઞાન. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની